ઘણા કવિઓ કહે છે ને કે ભૂત ભુવા ને ડાકલા વો તો વેમીને વળી ગયા, હરિના દાસ ને હિંમત વાળા એનાથી રહ્યા લઈ ગયા. જો આજનો માનવ ચંદ્રમાથે જતો હોય, આજનો માનવ જો સૂર્યની મુલાકાત લેતો હોય, અને આજનો માનવ જો લોહી બદલાવી શકતો હોય, ત્યારે હજી તમે ગામડાની પરિસ્થિતિ જોજો ભાઈ. નરા તાળ ધૂણતા હોય ભાઈઓ. ભૂત ભુવાને ડાકલા વો તો વેમીને વળી ગયા. હાસું ધૂણે એને મુબારક, કોક જ હાસું ધૂણતા, લગભગ ખોટું ધૂણતા હોય. એકવાર અમે ગામમાં પ્રોગ્રામ દેવાઈ ગયા અને અમારા કલાકારે ભજન ઉપાડ્યું કે તમને રામ દે પરણાવે. આમ જ્યાં ભજન ઉપાડ્યું ત્યાં તો એક જણો બહાટી મળ્યો ધૂણવા, પણ કેવો ધૂણે હા હતો રે ને. એમાં એક ભાઈ પડખે આવીને એ મળ્યો ધૂણવા, અને ધૂણતા ધૂણતા એક પાટું માર્યું. એટલે ઓલા ભાઈ ધૂણતા ધૂણતા કીધું, ભાઈ તું કોણ છો? કે તું કોણ છો? કે હું તો રામો પીર છું. એ કે તું? એ કે હું તમારો ઘોડો છું. નીણ નાખ્યા વગર ના એમને માલે આવ્યા, કાંઈ શરમ ન થઈ? અરે આ તો ભૂત ભુવા ને ડાકલા હો તો વેમીને વળી ગયા. એક ગામડામાં એક ભૂવો ધૂણતો હતો, એમાં બધા પગે લાગતા હતા બધા. એમાં એક બેન પગે લાગી ગયા. એટલે માતાજી કે ભલું કરજો, એ કે જા તારે ઘરે એક દીકરો થાય. તે ઓલી બાઈ લાજ કરીને કે માં તમે ભૂલી ગયા, હું તો રાંડી રાંડ બાઈ છું. તો કે ઘરકી જા, પણ મારું વચન ફેલ ન જવું જોઈએ. મંતર તંત્ર ને મેલડી આ બધું તૂતે તૂત. એક જણો ધૂણતો હતો, આકાશ બાંધું પાતાળ બાંધું નવ નાદ સિદ્ધ 84 બાંધું મેઘ નાડી હરખી બાંધ. ભૂત ભુવાને ડાકલા વો તો વેમીને વળી ગયા, હરિના દાસ અને હિંમત વાળા એનાથી રાળી ગયા. પણ બહુ મજાની વાત કે ઘણી વાર માણસો કડે ચડે. એક વાર એક ગામની માઇલમાં 5 બેરા હતા, 5. હવે ઓલો વાડીએ ગાડું લઈને જતો હતો બેરો. હવે એને હામાં એને 2 વટે માર્ગ મળ્યા. એટલે પૂછ્યું, હે ભાઈ આ માર્ગ ક્યાં જાય? એટલે બેરો બોલ્યો, હું બળદ લેવાસ. એલા ભાઈ અમારે બળદ નથી લેવા, હવે લીધ્યો ને ખાધ્યો. કે ભાઈ અમારે બળદ નથી લેવા, માર્ગ જાય ક્યાં? જો તમને કહી દો આ રાતડો જોતો હોય ને તો 800 નો, અને મૂજડો જોતો હોય 500 નો. અરે ભાઈ અમારે બળદ નથી લેવા, હવે લીધો નાખીએ ખોટો. એટલે બોલો કે આ તો હાવ બેરો બામ લાગે છે. એટલે 2 વટે મારે ગુવી ગયા, અને ઓલો વાડી આવ્યો અને બેઠો ત્યાં. ઘરવાળા ભાત લઈને આવ્યા, પણ ઘરવાળા એ બેરાઓ. એટલે ઓલો કે સાંભળ્યું આજ તો બળદના ગરાગ આવ્યા હતા. એટલે ઓલી બાઈ કે તમે સાના મના ખાઈ લ્યો, શાકમાં મીઠું ઓછું થયું હોય ને તો તમારી માને ગાળ્યું દેવાય, મને હું કામ થયો? એમ કહીને બાઈ રિયાઈને વી. હવે સાસુ બેઠા બેઠા તેલ નાખતા હતા. એને આવીને ઓલી બાઈ કે બાઈજી સાંભળ્યું શાકમાં મીઠું તમે ઓછું નાખ્યું, તમારા દીકરાએ મને 1 લાખ ગાળ્યું દીધી. હાવ બેરાવો. ઈ કે લાવવું અમારે, વ્યવહાર અમાર કરવો, દેવું અમારે, હું તેલ નાખું એમાં તારા બાપનું જાય. હું આવવા દે તારા હાહરા. એનો હાહરો આવ્યો, પણ હાહરો બેરો. એ કે સાંભળ્યું આપણે ભેગું જ નથી રહેવું. લ્યો આ વહુ ક્યારની ગાળ્યું છે, પણ કોણ કે એનો હાહરો કે અમે બજારમાં ભજીયા ખાધા છે. ઓલી તેલનું કે અને આ ભજીયાનું કે. તો કે પૂછજો જમકુડીને. લે તે જમકુડી 20 વર્ષમાં થાટો નાખી ગયેલી. એ કે બોલ બેટા જમકુ, આપણે ભજીયા ખાધા? એ કે બાપા હું ન કહું. અરે બોલ આપણે બજારમાં ભજીયા ખાધા? બાપા હું ન કહું. તમારે મને પરણાવે પરણાવો ને ઘર ગાવે ઘર ગાવો. હવે એક ગામની માલપા એક સેવકો કરીને એક બ્રાહ્મણ રહેતો હતો. આમ તો એનું નામ તો સેવકલાલ હતું, પણ બધાને સેવકો કહેતા. હવે આ સેવકલાલને દેવકા નામનો એક મિત્ર. પણ આ સેવકો છે ને એ 20 વર્ષનો થયો ઢાંઢો, પણ 20 મહિનાના બાળક જેટલી એના બુદ્ધિ ન મળે. હવે એના ભાઈબંધ દેવકો અને બેયને બહુ ભળે. એમાં એકવાર આ સેવકની માં કે દેવકા તારે કામ કરવાનું છે. કે બોલો માજી. કે તારે આ સેવકાન હાહરાને ત્યાં જવાનું છે, એની ભેગું જવાનું છે, સેવકાનું ધ્યાન રાખવાનું છે, અને એને બહુ બોલવા ન દેતો. આ બંને જણા સેવકાન હાહરાને ઘરે આવ્યા. હવે સાસુજીએ જમણમાં સેવ બનાવી. એટલે હા હું છે ને સેવ પીરીને રહોડામાં ગયા. એટલે સેવકાએ ઓલા દેવકાને ઠોહો માર્યો. એટલે એ દેવકા આને શું કહેવાય?
દેવકો કે બે બોઘા. દેવ કે વિચાર કર્યો, ઠીક આનું નામ બોઘા જ હોવું જોઈએ. બોલે થોડીક વાર થઈ એટલે હાવું આવીને ખાંડ પીરસી ગયા. એટલે દેવકાને બોલે ગુસ્સો માર્યો, આને શું કહેવાય? એ કે ચૂપ. ઠીક, આને ચૂપ કહેવાય. આ સેવકે વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં. હવે થોડીક વાર થઈ એટલે હાવું આવીને પાછા ઘી પીરસી ગયા. એટલે કે આને શું કહેવાય? એ કે કહેવાય તારી માં નાતરું. એટલે આ બે જણાએ સેવ જમી લીધા પછી સાસુએ વિવેક કર્યો કે હે જમાઈ રાજ, તો જો ઘણી વાર હાહું જમાઈ ન પડતું હોય. એક વાર એક જમાઈ ઉપર હાહું ખીજાણા કે અમારી લાખ રૂપિયાની દીકરીને એટલું બધું દુઃખ દ્યોસ. ત્યારે જમાઈ કીધું 50,000 પાછી જોઈશ. એટલે હાહું એ વિવેક કર્યો અને વિવેક કરીને કીધું કે હે જમાઈ રાજ કાંઈ જોઈશી? એક હા, બાસ્કુક લાવો બોઘા, ચપટીક લાવો સૂપ અને થોડુંક લાવો તમારી મન નાતરું. એટલે જ કવિ કહે છે ને ભાઈ કે બોલે બોજ ઘટે ચણો, બોલે બોજ કળાય, બોલે બંધન સાંપડે મહિપત મુખ મળાય, મૂંગે મોઢે બેસતા ઈ મોતી હરખું મોલ, તરણા કરતા તુછ જ્યાં બોલી નાખે બોલ. એક ગામમાં એક અમથો કરીને ભાઈ રે, પણ વાહ હારે વાતું કરે. અમથો કારણોગીની વાતું કરે. હવે એમાં એના લગ્ન આવ્યા એટલે એના સંબંધીએ કહ્યું, ભાઈ અમથા તારે 3.5 દિવસ સુધી બોલાય નહીં, તારા મોઢે ભાર હોય. અમથો કે ભલે. હવે અહીંયા તો જાન જૂતી ગાડા વેતા થયા. હવે એ ગાડા ધોળાતા હતા, એમાં એક ગાડામાંથી સુટકેસ હેઠી પડી ગઈ. હવે અમથાને ખબર પણ કાંઈ બોલ્યો નહીં, કારણ કે ના પાડી હતી ને. એટલે એ જાન ઉતારે આવી, માંડ્યા સુટકેસ ગોતવા. સુટકેસ મળે નહીં. બોલાને કે તમને ખબર છે? બોલો કે નહીં. બીજાને પૂછ્યું તમને ખબર છે? કે નહીં. ત્રીજાને પૂછ્યું. આમ 4-5 જણાને પૂછ્યું, બધાએ ના પાડી. છેવટે કોઈ અમથાને પૂછ્યું કે અમથા તે સુટકેસ ભાળે? કે હા. તો બોલ્યો કેમ નહીં? તમે મને બોલવાની પહેલા ના જ પાડી. એટલે એના બાપાએ કીધું, ગગા આવું વાંકું વહમ હોય ને તો બોલાય. આમ તો કે ભલે. હવે બરોબર ફેરા આમ ફરતા હતા, એમાં કોઈ કન્યાનો મોડિયો જરાક ત્રાહ થયો. એક બાપા આનું તરખુણિયું વાંકું જીવાનું હમું કરો ને. એટલે માંડ બેહાર્યો. હવે બરોબર જાન ઉગલતી હતી, ત્યારે જાન ઉગલતી ને તઈ બહુ જોવાની મજા આવે. બધા રડતા હોય. એમાં એકવાર એક નાના છોકરાને બાપાને પૂછ્યું કે હે બાપા આ બેન શું કરવા રોવે છે? એ કે સાસરે જાય છે ને એટલો રોવે. તો કે બનેવી કેમ નથી રોતા? એ કે હવે ઘરે જઈને રોહે. બરોબર આમ કન્યા વિદાયનો પ્રસંગ. ત્યારે જો કન્યા વિદાયનો પ્રસંગ છે ને બહુ મહત્વનો છે. કવિઓ કે છે ને, દાદ કવિ કે છે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ ક્યાં કાળજાનો? જેને હિન્દુ સંસ્કૃતિને લોહીમાં જેને ઘોળી અને જેને હિન્દુ સંસ્કૃતિ જેને લોહીમાં મળી હોય એને કાળજાનો કટકો કહેવાય. અને એ રાજપૂતની દીકરી જયારે ગામના પાદરમાંથી વિદાય લેતી હોય ને, અને એ દ્રશ્ય નવાઈ જેવું હોય. પણ અત્યારે કાળજાનો કટકો હોય, મોટું ડુંગળી જેવું માથું, મારી પાસે ડાળિયા દાણા તક આંખ્યું. અને એના માટે કવિઓ કે છે કે આ કાળજા કેરો કટકો મારો એના હાથેથી હાલ્યો ગયો. જાત નો જોઈ એને ભાત નો જોઈ, કજાત ને લઈને ગયો. એ કાળજા કેરો કટકો એના હાથેથી હાલ્યો ગયો. સુંદડી નહીં માથે મોડિયો નહીં, ઈ મેક્ષી પહેરીને ગયો. માં માટલું નહીં એને બેડલું નહીં, ઈ સુટકેસ લઈને ગયો. કાળજા કેરો કટકો એના હાથેથી હાલ્યો ગયો. જાત નો જોઈ એને ભાત નો જોઈ, કજાત ને લઈને ગયો. લઈ ગયો મારો હાય ખજાનો, મારા ધોળામાં ધૂળ નાખતો ગયો. એ લઈ ગયો મારો હાય ખજાનો, મારા ધોળામાં ધૂળ નાખતો ગયો. જિંદગી આખીની કમાણી માઈ તો હાથ ફેરવતો ગયો. એ કાળજા કેરો કટકો એના હાથેથી હાલ્યો ગયો. એ જાત નો જોઈ ભાઈ અને ભાત નો જોઈ,
એક જાતને લઈને ગયો. બરોબર અહીંયા અમથાન હાહુ આવ્યા ને કન્યાને વિદાય કરવાનો પ્રસંગ. એટલે અમથાન હાહુએ અમથાન કીધું કે જમાઈરાજ, અમારી દીકરીને અમે ફૂલની જેમ રાખીશ, એને કાંઈ દખ ન દેતા. ઈ કાંઈ દખ ન દેતા આવાજ આ સાસુના મોઢામાંથી શબ્દો નીકળ્યા એટલે અમથો ગાડામાં ગોઠણ ભરી થયો કે સાસુજી, તમારી દીકરીને દુઃખ દેવાનું કોઈનું દેન છે? જાઓ, તમારી દીકરી આજથી મારી બેન છે. તે કન્યા ન્યા ઉતારી લીધી લ્યો, અને કન્યાને પરણ્યા વગર અમથો પાછો આવ્યો. પણ એક ગામમાં એક બોઘો કરીને ભાઈ રે. હવે એને માણાનો દાકારો, બાકી આમ તો હાવ ઢાંઢા જેવું. હવે ટાણે 13 રોટલા ટટકાવી જાય. હવે માટલું એક પાણી પી જાય. પણ બોલીનો કોબાડો, એમાં એના ભત્રીજાને લગ્ન આવ્યા. જાન તૈયાર થઈ એટલે એના મોટા ભાઈ કીધું, જો બોઘા તું ઘેર રહેજો. હું કરવા હું ઘર રહું ભાઈ? નહીં, તારે ઘેર જ રહેવાનું છે. અરે પણ મારો ભત્રીજો પરણે હું કઈ થોડો ઘરે રહું? કે ના, ગમે એમ થાય તારે ઘરે જ રહેવાનું છે. પણ કાંઈ કારણ તો છે ને. હા, તું બહુ બોલકો છો, ત્યાં કદાચ તું કાંઈક બોલ તો ઓલા સામે વેવાઈને ખોટું લાગે તો કે નહીં, મને તો લઈ જાઓ, ગમે એમ થાય, છેવટે મને બાંધીને લઈ જાઓ. કે એક શરત, તારે જાનમાં લઈ જાય તને, પણ તારે એક શબ્દ નહીં બોલવાનો, ભલે નહીં બોલું, બસ. એટલે જાન ઉપડી. જે ગામમાં જવાનું હતું ને એ ગામે ટાઈમે જાન પૂગી ગઈ. વરઘોડો ચડ્યો, વરરાજાના લગ્ન મંડપમાં ઊભા રાખ્યા. એટલે વાણંદ છે ને, એ ઘોડી હતી ને એ થાંભલાને માંડવે બાંધી, અને એક બાજુ આમ ઢોલી ઉભો હતો. એને ઢોલ ઉપર જ્યાં દાંડી મારવાની તૈયારી કરી, પણ જ્યાં તો આ બોઘલો છે ને ભાઈ, એને આમ આફરો ચડી ગયેલો. એ કે ઉભા રહ્યો કે આ ઢોલ છે ને એ વાગશી. ત્યાં તો શાંતિ થઈ ગઈ, લગ્ન ગીત બંધ થઈ ગયા. કે આ શું કહેવા માંગે? કે આ ઢોલ વાગશે, ઘોડી ભડકશે, માંડવો પડશે, વર મરશે અને કન્યા રાણશે. પછી કેતા નહીં બોગલો બોલ્યો ન જાય. એક બહુ મજાની વાત કે ઊંટ વૈદો કેવા હોય. ઊંટ વૈદો કેવા હોય એનો બહુ મજાનો એક જોક્સ છે કે કોઈ એક રાજાના રાજમાં ભવાની શંકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. હવે માતાજીનો ભગત, પણ બચારો હાવ ભોળો. અને આવા ભોળા ભગત એના ઘરમાં પાછી એવી સ્ત્રી હતી, પણ મદમાતી સ્ત્રીઓ. જલ ભરને જાતી, પોળી થાતી, મચકો ખાતી, મદવાતી, નહીં કોઈ દી નાતી, ખૂબ ગંધાતી, નહીં લજાતી, ના લાયક. આવી બે ઢંગી કુબડા અંગી નારદ જે જગનાયક. કવિ એમ કે છે કે સવારમાં વહેલી ઉઠે સમરે સીતારામ ને, ઈ નાતી હંમેશા ને હતી સ્વસ કરે નિજ ધામ ને. હવાર થયું સ્વામી ઉઠો પી ઉઠતા પાઈ પરી, અવિનાશ એવી આપજે મને સદગુણ વાળી સુંદરી. પણ પાછો કવિ લખે કેવી નો આપતો કે હવા પોરદી ચડે ઉઠે ભડભડતી ભૂંડી ભામની, પછી સાજિયા લે સુરુતણા અને સુરજાય પાછળ ગામની. સુટામાં વાળા સર પરે ગજબ જુઓ ગરમેર છે, આ વહુથી તો વાંઢા ભલા જીવન કડવું ઝેર છે. અને એનાથી આગળ વધતા કવિ કે છે કે કુંભાર જ્યાં કાળી હોય, ભય ભમરાળી હોય, ઝૂટતામાં જામી હોય, લાંબા ટૂંકા વાળ હોય, ટુંબડું કપાળ હોય, એ કાંઈ જાડી હોય, જન જેવી જાડી હોય. કવિ હરદાન કે આવી નારી મળે તો એ નકામી છે. અને કદાચ કાળું માણા મળે એને કાળા હારે આપણે જિંદગી કાઢી નાખી. કાળા હોય એમાંય પાછા અકલ મુઠા હોય, અને અકલ મુઠા લોંઠકા બહુ હોય. આમાં બેઠા છે ને ખબર છે, આપણને જગાડે નહીં હો, સરખી રીતે જગાડે નહીં ભડની દીકરી. પરબારો આપણો ટાંટિયો પકડે, ઉઠો તમારો બાપ માથે આવ્યો. એટલે કવિઓ કહેતા હશે ને ભાઈ કે ધરાવીને ધાન નો નીપજે, કળવીને માઢું ન હોય, અરે જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. એકવાર એક ભાઈ ઓફિસે ઘરે આવ્યો, તે ઓલી બાઈએ દુખણા લઈ લીધા કે આજ તો તમે મને એવા લાગો છો ને. પણ હું તને કેવો લાગુ છું? કે આજ તો મને એવા લાગો. પણ તને લાગુ છું કેવો? કે આજ તો મને એવા લાગો. પણ કેવો લાગુ છું? કે મારા બાપા જેવા. અને આમથી બાયુની વાતો કાંઈ ન હોય. બે બેનું ભેગા થઈ ગયા કે હેરમાં બેન કે બોલો જયા બેન
કે તમારા માથા કરતા અંબોડો ઊંચો કેમ? બોલોમાં તમારા ભાઈને ટિફિન મેલ પર નાખ્યું. એકવાર બે બેનો ભેગા થઈ ગયા અને ઈ બેને પૂછ્યું, બેન તમારે ક્યાં રહેવા? ઓલા બીજા બેનને પૂછ્યું એટલે કે મારે ધાંગધ્રા રહેવા. એટલે તે તમારે બેન થાવ કા? એ કે મારા ઘરમાં ધાંગધ્રાની ઘંટી છે. એટલે આવા લાકડા જેવા હક પણ કાઢે. અને પરમેશ્વર સિવાય કોઈ નથી પૂગ્યું ભાઈ. પણ આજે ભવાની શંકર છે ને, એની ઘરવાળી હતી, એનું નામ હોળી. પણ હોળી કેવી અધૂરા મહિને આવેલી, એટલે આમ તો જીવવાની નહોતી, પણ જીવી ગઈ એટલે એનું નામ હોળી પડી. પણ હોળી એટલે હોળીનો ભડકો જોઈ લો ભાઈઓ. અને ભવાની શંકર હારે રોજ માથા કરે, એ ભટજી આ દુનિયા કેવું હારું હારું ખાય અને આપણે હુકો રોટલો. ભવાની કે હા ભાઈ, આજ માતાજી હુકો રોટલો આપે છે, કાલ આપણને પૂરણપોળી જમાડશે. હવે માતાજી હું ટીટિયારો જમાડશે. હવે ભવાની શંકર કંટાળી ગયો ને એકવાર કે લે હું રળવા જાઉં છું એમ કરીને બીજે ગામ ઉપડ્યો. બહુ મજાની વાત. અને એ દિવસે 11 હતી એટલે ભવાની આખો દિવસનો ઉપવાસ. હવે ગામમાં જઈ અને કોકને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ બ્રાહ્મણને જમાડે એવો ખરો? હવે એ ગામમાં એક શેઠ રહે અને એ શેઠને દવાનો ધંધો, દેશી ઓહળિયા ઘર બનાવે, ખાંડે, પડીકા વાળે. અને આ લઠ જેવા બ્રાહ્મણને જોઈ ગયા ને એટલે એને એમ થયું ઠીક આ મુર્ગો ઠીક લાગમાં આવ્યો છે, હાલો મહારાજ આપણે કરીએ. એટલે મહારાજને બેહાર્યા ને ભટ્ટને જમાડ્યા. પછી કીધું હે મહારાજ તમે નીકળ્યા છો હું? એટલે બોલો ભવાની કે ભાઈ નોકરી કરવા નીકળ્યો છું, ક્યાંક કામ મળે તો રહેવાનું મારી ઈચ્છા છે. તો કહે તમે મને પગાર શું આપશો? કે ખાવું પીવું મહિને 1 રૂપિયો. તો કે મારે કામ? તારા કામ ખાલી દવા ખાંડવા સિવાય કાંઈ નહીં કરવાનું, બીજું કાંઈ કામ નહીં. બ્રાહ્મણ કે પણ 1 રૂપિયા એમ કાંઈ મારે પહોંચ થાય ભાઈ, એમ કરો વધારી દો. તો કે 2 રૂપિયા. કે ભાઈ 2 રૂપિયા હોય આખો મહિનો 2 રૂપિયા? તો કે જા 3 રૂપિયા. હવે બ્રાહ્મણનો દીકરો છે ને બોલતો નહીં, 3 મહિનાનું કામ છે, કાંઈ વાંધો નહીં. એ તો રહી ગયો રોજ ઓહળિયા ખાંડે. હવે બરોબર વધારે પૂરો થયો ને 3 મહિનાને આમ કાંઈક 5 દીની વાત રહી, ત્યાં કોઈક વૈદને ઘરેથી ઓલો નેપાળો ખાંડવા આવ્યો. નેપાળોમાં ડાયરો સમજો ને, નેપાળો એટલે રેસ બહુ લાગે. હવે એ ગોળીઓ બનાવવાનો ઓર્ડર આવ્યો એટલે નેપાળો એટલે અતિશય રેચક દવા, એ થોડું ખાઈને ત્યાં ઝાડા બહુ થઈ જાય. હવે આટલી બધી ગોળીઓ બનાવી ત્યારે ભવાની શંકરે આવેલા શેઠને પૂછ્યું, હે શેઠ આ ગોળીઓ શું ઉપયોગી? વાણીઓ કે ભવાની આ એક ગોળી છે ને 36 રોગ ઉપર કામ કરે. નેપાળની ગોળી 36 રોગને હણે? એ વાત ભવાની શંકરે યાદ રાખી. વાહ. હવે 3 મહિના પૂરા થઈ ગયા એટલે કરેલા બધા પ્રમાણે કીધું શેઠ હવે મારો પગાર લાવો, મને મારે ઘરે જવું છે, મને મારું ઘર સાંભળ્યું છે. કે ભલે ભાઈ પણ ભટજી રોકાઈ જાવ ને, 1 રૂપિયો વધારે આપી. ના ના હવે મારે રોકાવું નથી. એટલે 9 રૂપિયાના પગારના થતા હતા, 1 રૂપિયોને વધારે ઉમંગનો આપ્યો. અને પછી ભટજીએ કીધું કે હે શેઠ એક કામ કરો ને, મેં તમારા 3 મહિના કામ કર્યું ને તો તમે મને એમ કરો આ 15-20 ગોળીઓ આપો ને. એટલે 15-20 આ નેપાળની ગોળીઓ લઈ અને આ બ્રાહ્મણ છે ને પોતાના ઘરે આવ્યો. પણ આમ જ્યાં ઘરે આવ્યો તો હોળી માતા જોઈ ગયા ને હામાં દોડ્યા અને ભવાનીના પોટલા સીધા બાજ્યા. હું લાવ્યા વાત સાચી જો ભાઈ કે માં આવે આવતો ને બાયડી લાવે, બાયડી જોવે લાવતો. જોળીમાંથી 10 રૂપિયા કાઢ્યા. આમ 10 નીકળ્યા તો હોળી માતાનું રૂપ ફરી ગયું ભાઈઓ. જાવ એક તો 3 મહિને આવ્યા અને પાછા 10 રૂપિયા. આ ગોળીઓ શેની છે? આ જ આ શબ્દો સાંભળ્યા એટલે ભવાની કે ચૂપ થઈ જા, આ હું વૈદું શીખીને આવ્યો છું, તારે હારું ખાવું છે ને. હવે બહુ મજાની વાત બની ગઈ કે એકવાર હોળી લાકડા વીણવા સીમમાં ગઈ. હવે 2-4 બૈરા ભેગા થઈ ગયા. એમાં બધા બૈરા વાતું કરે છે, એમાં એક બાઈ કાંઈ બોલતી નથી, મૂંગી બેઠી છે બિચારી. એટલે એક બાઈએ પૂછ્યું, હે ભાઈ બે તને શું? ઓલી કે હું વાત કરું, 4-5 મહિનાથી મારો એકનો એક દીકરો છે ને ખાટલામાં રીબાય છે અને પેટ મોટું થઈ ગયું છે, ખાવાનું ભાવતું નથી. ત્યાં તો હોળી ફટાણી કે એમાં હું મૂંઝાઈ ગયા, મારા સ્વામીનાથ કાશીથી વૈદું શીખીને આવ્યા છે, બતાવજો તમારા છોકરાને ઘેર આવીને. હવે એના ધણીને વાત કરી. સવારમાં પહેલી બાઈ ભવાની શંકરને બોલાવવા આવી, માણસ મોકલ્યો, ભવાની શંકર બાપા હાલો અમારા શેઠ તમને બોલાવે છે. એટલે છોકરાને મજા નથી ને દવા કરાવી છે. ત્યાં તો ભવાની શંકર બોલ્યા, અરે ક્યાં ગઈ હોળી? હોળી કે આ રે શું છે, લાવી મારી જોળી જેમાં છે ગોળી.
આમ કહીને જોલી ખંભે ભરાવીને શેઠ તો હાલી નીકળ્યા. હવે હાલતા હાલતા શેઠને ઘરે આવ્યા. વૈદ્યરાજ પધારો 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 બાપા, આ છોકરાને મજા નથી, તપાસ કરો. ઘડીક તપાસ કરીને આડું અવળું જોઈને કે લ્યો આ 2 ગોળી છે ને પાણી હારે પીવડાવી દો. ગોળી છોકરાને પાણી હારે પીવડાવી દીધી, પણ 2 કલાક થયા ત્યાં તો ગોળીની અસર થઈ પેટમાં માંડી ચૂંક આવવા ભાઈ. આંકળી માથે આંકળીઓ, 2 બાકડો છોકરો બની ગયો. પાણીની ધારે ઝાડા શરૂ થઈ ગયા. 3 કલાક રેસ મીટ્યો એટલે છોકરાને પીડા મટી ગઈ. ઉઠીને વૈદ્યને પગે લાગ્યો. છોકરાના બાપે ₹50 બક્ષીસ આપ્યા. એ ઘરે આવીને ભવાની શંકરે રાયડ પાડી, એ ક્યાં ગઈ હોળી? હવે બનાય પૂરણ પોળીને ખા ઘીમાં જબોળી. આમ 8 દી વીત્યા. હવે હોળી માતા કુએ પાણી ભરવાઈ ગયા. હવે એમાં એક કુંભારની સ્ત્રી પાણી ભરવા આવેલી, પણ પાણી શીશતી જાય ને રોતી જાય. હોળી કે હે ભાઈ જમકું, શું કરવા રોસ બાપા? શું કરું ભટાણી? 3 દિવસથી મારું ગધેડું ખોવાઈ ગયું છે. હમણાં 2 રૂપિયા લીધું હતું ને, ભલા માણા એમાં રોવાય? હાલ મારે ઘેર, મારા ધણી કાશ્યથી વિદ્યા શીખીને આવ્યા છે, એ તને જોઈ દે. કુંભારણ બિચારી ભવાની શંકરને ઘર આવી અને મહારાજને પગે લાગીને કે મહારાજ 3 દિવસથી મારું ગધેડું ખોવાઈ ગયું, જડશે? ભવાની કે જરૂર જડશે. અલી ક્યાં ગઈ હોળી? થઈ જા ભોળી, લાય મારી ગોળી ને કાઢ માહિતી 3 ગોળી. ગોળીઓ કાઢીને કુંભારણના હાથમાં પકડાવી કીધું જા ઘર જઈને 3 ગોળી છે ને પાણી હારે ગળી જાય છે. હવે કુંભારણે ઘેર જઈને ગોળી ગળી ગઈ. થોડી વાર થઈને પેટમાં પીડા ઉપડી ભાઈઓ, અને લોટો લઈને પાદર ગઈ. પણ જેમ વધારે વખત વીત્યો એમ આંકળી માથે આંકળી શરૂ થઈ. ક્યાંય રહેવાય નહીં. એક ઠેકાણે ઉઠીને તલાવડીમાંથી લોટો ભરીને વળી આગળ જાય. વશમાં ખાડા આવે, ખાબોચી આવે. અરે ગામડામાં કો હાલતા હોય ત્યાંથી પાણી લઈ જાય અને સાફ કરતી જાય ને રોતી જાય. એ ભવાનિયા, એ તારું કાળું થાય. એ ભવાનિયા, હાય હાય ભવાનિયા. અરે ભવાની માતા તને ખાય. હાય હાય મરી ગઈ બાપરે, તારું નખો જ નીકળે, એ તને જીવડા પડે. આમને આમ 4 વાગ્યા એટલે રેસ મોડો પડી ગયો. પેટમાં શાંતિ થઈ ગઈ. ત્યાં તો લગભગ 3.5 ગાઉ પૂગી ગઈ. અને સીમાડે જોયું તો ગધેડું એનું ચરતું હતું. એ લઈને આવી અને ₹50 આપ્યા અને ભવાની રાયડ પાડી, એ બાઈ હોળી, હવે રાંડ પૂરણ પોળી અને ખા ઘીમાં જબોળી. હવે આ કુંભારણ છે ને એ રાજાની રાણીનું કામ કરે, પણ રાજાની રાણી અણમાની હતી. 2 વર્ષથી રાજા એની પાસે આવેલો જ નહીં. કુંભારણે રાણીને વાત કરી કે આપણા ગામમાં જ્યોતિષ આવ્યા છે, થોડાક આંકડા છે પણ કામ થઈ જાય છે. રાણીએ બોલાવ્યા ને કહ્યું, રાજા અને હું આ 2-3 વર્ષથી બોલતા નથી, હું એની અણમાનેથી થઈ ગયું છું, માટે ભટજી કઈક ઉપાય કરો. કે એમાં શું? હાકરનું પાણી લઈ આવો, કોરા ઘડા તૈયાર કરો અને આલ્યો આ 2 ગોળી ગળી જાઓ. એ રાણીને 2 ગોળી ગળાઈ દીધી ભાઈઓ, પણ આંકડી શરૂ થઈ ભાઈઓ. 2 દી સુધી રાણી જાગી, પણ બીજે દિવસે રાજા આમ આવ્યા અને રાજાને તરસ લાગેલી. રાજાએ કીધું પાણી, ને પાણી કીધા હાકરનું પાણી પાઈ દીધું. રાજાને એમ થયું કે આ રાણીને મારા માટે પ્રેમ કેટલો છે, એટલે એને માનીતી બનાવી દીધી. એ રાણીએ રાજાને વાત કરી કે આપણા ગામમાં ભવાની શંકર પણ ભાઈ બહુ મજાના વૈદ છે. હવે એ રાજા એને રાજવૈદ્યું આપ્યું. હવે બન્યું કે રાજા ઉપર પડખેના દેશના રાજા ચડી આવ્યા, ચડાઈ કરીને. એટલે રાજાને ખબર પડી. એ ચિંતા માંડ્યા કરવા. રાણી કે ચિંતા ન કરશો, આપણા ગામમાં છે ને આ ભવાની શંકર પ્રખર જ્યોતિષ છે. રાજાએ ભવાની શંકરને બોલાવ્યા, કીધું મહારાજ લશ્કર ચડી આવ્યું છે, આપણે શું કરશું? કે આપણી પાસે સૈન્ય થોડું છે, સામા રાજા પાસે મોટું સૈન્ય છે, શું કરશું? તે ભવાની શંકર કે કેટલા લડવા વાળા છે? રાજા કે 3000 છે. તો 15 મણ નેપાળો મગાવો અને 25 ખાલણી, 25 દસ્તા અને 20 મજૂરને મોકલો. અને નેપાળની ગોળી પણ 8 આઠાની ભાર હો ભાઈ, નાની હોગથી જોઈ લ્યો. લડવૈયાને હાજર કરો. લડવૈયાને હાજર કર્યા. પાતળો હોય ને પાતળો હોય ઈ જ હોય એને 2 આપે, જાડા હોય ને 4-5 ગોળી આપે. હવે આમ 3 વાગ્યા ને ગોળીઓ ખવડાવી દીધી. લગભગ 15 મણ નેપાળો ખવડાવી દીધો. હવે એમાં એવું થયું કે 4 વાગ્યા અને આખા લશ્કર ને પછી રેસ ઉપડ્યો ભાઈ, આંકડીમાં છે આંકડી. એટલે 25 ના ટોળા જાય લોટા ભરી ભરી. એ 25 આવે છે 50 જણા ઉપડે. હવે હામા ગામનો રાજા એને વિચાર કર્યો કે આપણે આવ્યા તો થઈ, પણ આનું લશ્કર કેટલું છે એ તો તપાસ કરવી પડશે ને. એટલે છુપા સૈનિકો મોકલ્યા તપાસ કરવાનું લશ્કર કેટલું છે. એટલે ઓલા સૈનિકો ઝાડવે બેસી ગયા. પણ આમ જોઈને 25 ના ટોળા થાય ને ત્યાં 50 ના થાય ને ત્યાં 100 ના નીકળે. હવે હાજ
આમનામ થતા થતા હવાર પડવાની તૈયારી થઈ અને સૈનિકોને ઝાડા ઉપર ઝાડા 5 5 વાર ભાઈ એક જણો ઝાડે ફરી આવ્યો. એટલે 3 વાગ્યાથી આ લડવા વાળા દિશાએ ફરવા નીકળ્યા. ઈ ગણતા ગણતા 1,27,000 થયા. એટલે ઓલા રાજાએ સૈનિકોને મોકલ્યા. સૈનિકો રાજાને કે રાજા આને આપણે પુગાય નહીં, કારણ કે લડવા વાળા 1,87,000 છે કે હોય નહીં. હા, અને એ બધા ઝાડે ફરવા વાળા છે, બીજા બાકી રહ્યા. અને એમ કહેવાય એ લશ્કર લઈ રાજા ભાગી ગયો અને ભવાની શંકરને બોલાવ્યો, એનું માન કર્યું, રાજમાં બેયાની ભાગ દીધો. અને પછી તો ભવાની શંકર આવી અને એના પત્નીને કે પટાણી કે હા સ્વામીનાથ, કે હવે તને બોલતા આવડ્યું? જો સાંભળ પટાણી, હું થયો રાજા, તું થઈ રાણી, નથી ફેરવી ગાણી, નથી ઘંટી તાણી, લાવી વાત ઉપર પાજરા પાણી. એક ગામડામાં ભવાયા રમવા આવ્યા. જોજો ભવાયા ગામડા કહેવાય હનુમાનજી કે જી મહારાજ બતીન 2 પીન મારો. સીતાજી કે પડદા વાહે બીડી પીવેશ. એક વાર ગામડામાં ભવાયા રમવા આવ્યા. તે રામે ગોગલ્સ પહેરેલા, સીતાજીના હાથમાં અડધી સિગરેટ. એ હનુમાનજી ઠેકીને સિગરેટ લઈ લીધી. તે રાવણ વાહે થયો. આવા ગામડા ભવાયા. કવિએ બહુ મજાની વાત કરી છે ભાઈ, કે ભોમ હોરઠ વિશે આવ્યા ભવાયા, મોજથી જવાન હવે માલો, વાંકડા જોતા હતા કેદુની વાટડી, રમત તો આજ ને આજ આલો. ભવાયા વગાડે પ્રેમથી ભૂંગળા, ભાયું બાયું થયા ત્યાં સૌ ભેળા. એ ગામના છોકરા આવી ગયા ગેલમાં, એ વગાડી ઢોલકી એ જ વેળા. નખતા બંધ કરીને બોલ્યા નાયકો, વેગેથી ડાયરો કરે વેળા. એ ખંતથી ચોકમાં નખાણા ખાટલા ઢોલિયા, પટલના પ્રથમ ડાળ્યા. ભવાની સમરતો આવ્યો ભવાયો, પહેર્યો ગણપતિ વેશ પેલો, કે કોઈની લાગે ની ચોટ કારમી, ખુશીથી નાયકો હવે ખેલો. એ ગટારામે આવીને કિર્યા ગોકીરા, ચાંદવાય આદરીને કિર્યા ચાળા. છત્રી ફેરવતો ટાટક્યો ચોકમાં ગજવિયા ગામના ખૂબ ગાળા. હરાણ માથે લઈને આવ્યો હરાણીઓ, સજાવો ગામના કોઈ સુડી. ઈ મામીની માલકી જોઈ લ્યો માનીઓ, કોટવાળ કરીશની નજર કુડી. એ 4 પગ લાંબા કરી બેઠા ચોકમાં, ત્રિયાએ અંત સમય પટો તાણો. એ આંખના ઉલાળે 1.5 હો આપ્યા. એ મનખ્યો જોવાન ભલે માણો. હવે આ રીતે ભવાયા રમતા ગામડામાં. એમાં એક જણે 8 આના આપ્યા. મારા વખાણ કરી. એટલે બોલો ભવાયો કે 8 આના મારે શું વખાણ કરવા? કે ના કર. ઠીક, તારું નામ? એ કે મારું નામ વાઘો. અને ભવાએ ભાઈ ઠેકડો માર્યો અને વખાણ કર્યા કે વાઘા તું વાઘ અને બીજા બધા દીપડા. એ વાઘા તું વાઘ અને બીજા બધા દીપડા, બીજાની આંખું લાલ, વાઘા તારી આંખીમાં ચીપડા. ભલે વાઘો ભલે. એક વાર એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે બચુભાઈ આપણે માતાજી પાસે નાટક ભજવી. મેં કહ્યું નાટક? મને કે પિંગલા ને ભરતરીનું. અરે પણ મેં કીધું પિંગલા કોણ થાય? મને કે પિંગલા હું થાવ અને તમે થાવ ભરતરી. એટલે મેં કહ્યું ઠીક. અને અમે તો પડમાં આવ્યા ભાઈ. અને ઈ જે જુવાન હતો ને એ પિંગલા બન્યો. અને આવતા જ મેં તો ડાયલોગ માર્યો કે મહારાણી પિંગલા. મને કે જી સ્વામીનાથ. મેં તને આપેલું અમરફળ કોણ ખાઈ ગયું? એ કે સ્વામીનાથ હું ખાઈ ગયો. હવે એક ગામમાં રામવાળા નાટક ભજવાતું. હવે રામવાળા એટલે કાઠી દરબાર થઈ ગયા. બહુ એનો જાણીતો ઇતિહાસ છે. વાવડી ગામના દરબાર અને એના રાહડા રચાઈ ગયા. કવિઓ કે છે કે ગાય માતા રોઈ માંડવો રોપ્યો ને રોપ્યા માણે કથા.